હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. અને અત્યારે વાગી ગયા છે 8. તો 8 વાગવા આવ્યા છે. તો હું આવી હતી પાછળ જોવા માટે કે અહીંયા શું હાલત છે. તો અહીંયા મેં જોયું તો ચોક બહુ જ ગંદો થઈ ગયો છે. તો તમને છોડની અપડેટ આપી દઉં. તો જુઓ, જાસૂદ છે, વ્હાઈટ ફ્લાવર આવે છે. તો એમાં તો બધા જ પાના પીળા થઈ ગયા હતા, એના લીવ આ રીતે. તો આ રીતે પીળા થઈ ગયા હતા બધા પાન. તો આમાંથી પછી મેં કાઢી લીધા છે અને આમાં કંઈક દવા છાંટવી પડશે એવું લાગે છે. આમાં કળી તો આવે છે પણ ફ્લાવર બનતા નથી હમણાંથી. અહીંયા પણ કળી છે. તો મારી પાસે એપ્સમ સોલ્ટ છે, તો એનો સ્પ્રે કરી દઈશ. તો ચલો, હવે અહીંયા કચરો પણ થઈ ગયો છે. તો પછી મોડેથી હું ચોક ધોઈ લઉં છું. આજે તો સરસ નળીથી આપણે પાણીથી ધોઈ લઈશું. આમાં પણ બધો કચરો થઈ ગયો છે, તો કચરો પણ કાઢવો પડશે. અહીંયા મેં આ મોગરાની કટિંગ નાખી હતી, તો આટલી થઈ છે. અને હવે એની સિઝન આવી છે એટલે આમાં ફ્લાવર આવશે. તો આમાં પણ કળી બને એવું લાગે છે. તો એમાં ફ્લાવર આવશે હવે. તો એક સાથે મેં આટલી કટિંગ નાખી હતી, તો બધી જ થઈ ગઈ છે મોગરાની. તો હવે ફ્લાવર આવશે. અહીંયા છે ગાર્ડન. તો અહીંયા પણ જુઓ, મોગરામાં કળી આવી છે આ નાની. અહીંયા પણ આવી છે. તો આ રીતે આવી છે ને અહીંયા એની ડાળીઓ પણ આ રીતે સરસ લાંબી થઈ છે. અહીંયા મેં ગલગોટો હતો, એનું ફ્લાવર હતું, તો એના સીડ્સ નાખ્યા હતા. તેમાંથી આ થયો છે, પણ મને લાગતું નથી કે થાય, કારણ કે બહુ ગ્રો થાય એવું લાગતું નથી આમાં. ઉપરથી સુકાઈ પણ ગયો છે અહીંયા. તો ચલો, હવે થોડી વાર પછી હું આવું પાછી, થોડું ઘણું અંદરનું કામ કરી અને અહીંયાથી બધો કચરો કાઢીને સાફ કરી લઉં. અહીંયા પણ જોઈ લઈએ ટાંકીમાં પાણી કેટલું છે. તો આટલું પાણી છે ટાંકીમાં. આજે તો આવ્યું નથી, આજે વારો નથી લાગતો. તો ચાલો જઈએ હવે અંદર. તો સવારમાં એક રાઉન્ડ પાછળ થઈ ગયો. તો ચાલો હવે દૂધ નાસ્તો કરીએ. દૂધ ગરમ કર્યું છે. તો આજે તો મેં દૂધમાં નાખ્યો છે કોફી પાવડર. તો કોફી નાખી છે દૂધમાં. તો ચાલો દૂધ લઈ લઈએ કોફીવાળું. અને અહીંયા નાસ્તો પણ કાઢ્યો છે. તો મમરા છે, કાલે બનાવ્યા હતા એ. અને ભાખરી છે. આમાં છે ધાણી. તો કાલે ધાણી વઘારી હતી એ. તો ચલો હવે નાસ્તો કરી લઈએ. હા તો ગાઈઝ, દૂધ નાસ્તો થઈ ગયો અને વાસણ ધોઈ લીધા, પણ હજુ થોડા વાસણ નીકળ્યા છે. તો એ વાસણ ઘસવાના બાકી છે. અને રસોઈમાં મેં બનાવ્યું રોટલી, ભાત અને ચોળા, જે કઠોળ આવે છે. તો જુઓ, અહીંયા મસ્ત ચોળા બની ગયા છે. તો હમણાં જ મેં ગેસ બંધ કર્યો. તો ચોળાનું શાક થઈ ગયું છે. અને રોટલી કરવાની બાકી છે હજુ. તો અહીંયા તવી મૂકી છે અને રોટલીના લુવા કરીને રાખ્યા છે. તો રોટલી કરી લઉં. અને આમાં છે ભાત. તો ભાત થઈ ગયા છે. તો ચલો હવે રોટલી કરવાની બાકી છે. તો રોટલી કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, કાલની ભાખરી વધી હતી, તો આટલી મેં ભાખરી વઘારી. તો ભાખરીના બડકા કર્યા આટલા વઘારેલા. અને અત્યારે જમવામાં ચોળા સાથે, ચોળા ભાત રોટલી સાથે ટેટી હતી, તો ટેટી સમારીને રાખી છે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોયા. તો આટલા વાસણ ધોયા છે.
હજુ આ લૂછવાના બાકી છે, હજી આમાં છે વાસણ. તો વાસણ તો જેમ જેમ કંઈ બનાવીએ જમીએ એમ નીકળ્યા જ કરે છે. તો વાસણ ઘસવાના છે આટલા, તો વાસણ ઘસું છું. અને અત્યારે હું હવે જમવાનું પતી ગયું છે, તો હું બનાવું છું નાસ્તા માટે સેવ. તો તીખી સેવ બનાવી છે, તો વેસણની બનાવી છે, ચણાના લોટની. તો અંદર મરચું, હિંગ, મીઠું, થોડુંક નાખ્યું સંચળ, અને એમાં નાખ્યું છે કાશ્મીરી લાલ મરચું થોડું. અને સેવનો મસાલો હું બનાવીને રાખું છું, મરી, લવિંગ અને અજમો વાટેલા, તો એ નાખ્યા છે. તો નાસ્તામાં થોડી સેવ બનાવી છે, તો તીખી સેવ બનાવી લઉં. તો અહીંયા કઢાઈ પણ મૂકી છે, તો આટો બંધ થઈ જાય એટલે સંચામાં ભરી અને સેવ પાડી લઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે સેવનું કામ પતે પછી થોડી વાર કરું એડિટિંગનું કામ. અને સાંજે બનાવી છે પાણીપુરી. તો ચણા મેં અત્યારે પલાળી અને રાખ્યા છે ગરમ પાણીમાં. અને કાચા કેળા તો 2 જ પડ્યા છે, તો થઈ જશે. ચણા કેળાનો માવો મિક્સ કરીશું એટલે થઈ જશે. અને પૂરી તો લાવવાની બાકી છે હજી, અને પાણી પણ બનાવવાનું બાકી છે ફુદીનાનું. તો ચાલો હવે આગળ કરીએ કામ. હા તો ગાઈસ, સેવ બની ગઈ છે. તો આવી બનાવી તીખી સેવ, તો આટલી બનાવી. અને આ છે તગારીમાં એ. તો હવે આમાં ડબ્બામાં ભરી દઉં. અને હવે હું બનાવું છું પુદીના મરચાંનું પાણીપુરી માટે. તો ચલો હવે મરચાં કટિંગ કરી અને આમાં નાખવાના છે, અને લીંબુ. તો ચલો આ પણ બનાવી લઈએ પુદીનાનું પાણી. હા તો ગાઈસ, હવે વાસણ ધોયા તેલવાળા, અને બધા સેવ બનાવી એટલે. તો એ બધા વાસણ ધોયા અને લૂછવાના બાકી છે. અને એક બનાવ્યું પાણી પુદીનાવાળું તીખું પાણી, અને ગળ્યું પાણી બનાવવાનું બાકી છે. તો અહીંયા મેં આંબલી, ખજૂર અને ગોળ પલાળીને રાખ્યા છે. તો હવે ગળ્યું પાણી બનાવવાનું બાકી છે, તો થોડી વાર પછી બનાવું. એટલે આમાં થોડી વાર આંબલી અને ખજૂર પલળે એટલે. અને આટલા વાસણ લૂછવા છે, તો એ લૂછી કાઢું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ગાઈસ, હવે હું આવી છું પાછળ. અત્યારે સાંજના 5 વાગવા આવ્યા છે. અને આ છોડ છે જાસૂદનો, તો એના પર અહીંયા હું લઈને આવી છું બોટલમાં એપ્સમ સોલ્ટ નાખી અને પાણી લાવી છું. તો એના પર સ્પ્રે કરી લઈએ. અને આ બારમાસીનો છોડ છે, તો તમને બતાવું કે એના પાના કેવા થઈ ગયા છે. તો જુઓ, આની પર કીડાનો એટેક થયો લાગે છે, એટલે પાના બધા આના ખરાબ થઈ ગયા છે. તો એના પર છાંટી દઉં. આ છોડ ઉપર કીડાનો એટેક થાય છે, એટલે પછી પાના પણ ખરાબ થઈ જાય છે, અને ફ્લાવરિંગ પણ નથી થતી. એટલે આને ટાઈમે આની પર કાં તો હળદરનું પાણી કરીને, કાં તો એપ્સમ સોલ્ટ, એ રીતે આપણે પાણીનો સ્પ્રે કરીએ તો છોડ સચવાઈ રહે છે. તો ચલો હવે હું પહેલાં સ્પ્રે કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, પાછળ જઈ અને આવી ગઈ અંદર. અને હવે વાસણ ગોઠવવા છે. તો વાસણ આટલા સુકાઈ ગયા છે, તો ગોઠવી લઉં. આંબલીની ચટણી બનાવી છે, તો એ પણ બનાવી લઉં હવે. અને ચણા પણ બોઇલ કરી લીધા છે, અને અહીંયા કેળા પણ બોઇલ થઈ ગયા છે. તો મસાલો કરવાનો બાકી છે. તો પહેલાં હું આંબલીની ચટણી છે એ ફેરવી લઉં, અને એના પહેલાં હું વાસણ ગોઠવી લઉં. તો અહીંયા જગ્યા થઈ જશે, એટલે પહેલાં વાસણ ગોઠવી લઉં અને પછી મિક્સર જાર આપણે ચાલુ કરીએ. તો ચલો પહેલાં વાસણ ગોઠવી લઉં.
હા તો ફ્રેન્ડ્સ, ગળ્યું પાણી બની ગયું છે. તો થોડીક ખાંડ ઓછી લાગતી હતી ગળપણમાં, એટલે મેં પહેલાં આંબલી અને ખજૂર ઉકાળવા મૂક્યું, ત્યારે ગોળ નાખ્યો હતો, પણ ગોળ થોડો ઓછો લાગતો હતો, એટલે મેં થોડી ખાંડ નાખી આમાં 2 ચમચી જેવી. તો ચટણી તૈયાર થઈ ગઈ છે ગળી. તો ચલો હવે ચણા અને કેળાનો મસાલો પણ કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે લાઇટો જતી રહી છે, તો લાઇટ નથી એટલે અંધારું થઈ ગયું છે. તો ચલો હવે આ ચણા પણ થઈ ગયા છે. લાઇટ નથી એટલે તો બિલકુલ અંધારા જેવું છે. તો ચણા થઈ ગયા છે સરસ, એકદમ સરસ ચડી ગયા છે ચણા અને કેળાનો મસાલો કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, લાઇટ આવી ગઈ છે હવે, અને ચણા અને કેળાનો મસાલો કરી લીધો મેં. તો ચલો હવે ફુદીનાવાળું પાણી છે એ મેં ફ્રીજમાં મૂક્યું છે, તો ફ્રીજમાંથી કાઢી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં પાણી પણ બહાર કાઢ્યું ફ્રીજમાંથી. તો મસ્ત તીખું પાણી બન્યું છે આજે તો, ગળ્યું અને તીખું પાણી બંને. તો મને ગળ્યું પાણી હોય તો જ પાણીપુરી ભાવે, બંને મિક્સ કરીને જ હું તો ખાઉં છું. અને પૃષ્ટિને તીખું અને ગળ્યું એ બંને અલગ અલગ લઈને ખાઈએ, અને અમે તો ગળ્યું અને તીખું બંને મિક્સ કરીને જ ખાઈએ છીએ. તો ચલો હવે આ બધું તૈયાર છે પાણીપુરીનું. તો અહીંયા નિહાળના પપ્પા આવ્યા છે પૂરી, તો પૂરી પણ આવી ગઈ છે. તો ચલો હવે પાણીપુરી બનાવી અને ચાખીએ કેવી બની છે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું લઈ લીધું છે. તો પૂરી, મસાલો અને પાણી તો 2 મિક્સ જ લીધા છે મેં. તો ચલો હવે જમી લઈએ પાણીપુરી. તો આવો બધા પાણીપુરી જમવા. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું. પાણીપુરી તો બહુ જ મસ્ત બન્યું હતું. પાણીપુરીનું પાણી તીખું અને ગળ્યું, અને મસાલો પણ બહુ જ મસ્ત બન્યો હતો કેળા ચણાનો. તો બહુ મજા આવી પાણીપુરી ખાવાની. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રસોડાનું કામ પૂરું થયું, અને હજુ વાસણ ગોઠવવાના બાકી છે, તો વાસણ ગોઠવીએ. અને થોડું શાકભાજી લાવ્યા છીએ, તો એ પણ સરખું કરવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હા તો ફ્રેન્ડ્સ, હું સાડી લાવી હતી, તો એના બ્લાઉઝ સીવડાવ્યા છે. તો આજે આવ્યા છે બ્લાઉઝ, તો હવે બ્લાઉઝ પણ ચેક કરી લઈએ કેવા સીવ્યા છે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું, અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.